મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દાદા ખાચર મહારાજના વિશ્વાસુ ભક્ત હતા. મહારાજની મરજીમાં આજ્ઞામાં ટૂંક ટૂંક થનારા હતા. એક દિવસ સંધ્યા સમયે મહારાજ ઉત્તરા દાબારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. મોટી સંખ્યામાં સંતો ભક્તો પણ સભામાં બેઠા હતા. વાસુદેવ નારાયણની આરતી ધૂન સ્તુતિ વગેરે થયા. સૌ મહારાજને પગે લાગીને સભામાં બેઠા. એ વખતે ચોમાસાનો સમય હતો. ધીમો ધીમો વરસાદ પડતો હતો. મહારાજે સંતોને પૂછ્યું, સંતો તમે રાત્રે ક્યાં રહો છો? સંતો કહે, મહારાજ આ ઘેલા નદીના પટમાં રહીએ છીએ. આ ઘેલાની રેતી ને ઠંડા વાયરાને લીધે ઠીક રહે છે. મહારાજ તમારું ધ્યાન ભજન બહુ સારું થાય છે. મહારાજે જાણ્યું કોઈક સાધુ પીપળા વાળી વાડીએ રહેતા, કોઈક લક્ષ્મી વાડીએ, વળી કોઈ દુકાનોને ઓટે પડ્યા રહેતા, કોઈ ઘેલા નદી કાંઠે રહેતા. આ વાત સાંભળી અને મહારાજે સભામાં આમ ચારેય તરફ દ્રષ્ટિ ફેરવી. સંતો તમે અમારા માટે ઘર છોડ્યા, તમારે માટે રહેવા મકાન નથી. આવા ચોમાસાના સમયમાં તમે નદીના પટમાં અને બજારમાં રહો છો. જીવ જંતુનું જોખમ કેટલું રહે. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા કે દાદા આ સાધુને રહેવાની જગ્યા નથી, જ્યાં ત્યાં બિચારા પડ્યા રહે છે. માટે કંઈક રહેવાની વ્યવસ્થા થાય તો સારું. દાદા ખાચરે હાથ જોડ્યા, મહારાજ આ મારા ચારેય ઓરડા છે ને એ તમારા જ છે મહારાજ, એમાં સંતોને રાખો. મહારાજ કે પણ દાદા સાધુઓ ઓરડામાં રહેશે તો તમે ક્યાં રહો? ત્યારે જેમણે સાધુઓને પોતાના સાચા સગા માન્યા છે, પોતાના દીકરા કરતા પણ વધારે વાલા માન્યા છે, એવા દાદા ખાચર એમણે કીધું, મહારાજ અમારી ચિંતા શા માટે કરો છો? મહારાજ તમને આ જગ્યા ઠીક પડશે, અહીંયા સાધુઓને રહેવાની અનુકૂળતા આવશે. મહારાજ તમારું સાનિધ્ય રહેશે. ત્યારે સાધુએ હાથ જોડ્યા, મહારાજ અમારે તો ત્યાં અનુકૂળતા છે મહારાજ, પણ મહારાજ આ દાદા ખાચરને આ ઘરમાં અવર જવરમાં બધી તકલીફ. દાદા ખાચરે એવું કહેલું, મહારાજ અમે તો આ ઓરડાની પાછળની ઓસરી છે ને એમાં રહેશું, એ દરવાજા બંધ કરી દેશું, એટલે પાછળની ઓસરીમાં રહેશું. આ સંતોને અહીંયા સગવડતા રહે. સંતોએ કીધું, મહારાજ અમને તો સગવડતા રહે, પણ આ દાદા ખાચરને જાવું આવવું કેટલી અગવડતા થાય મહારાજ.
આ બાઈ માણસોને સાધુઓને લીધે હેરાન થવું પડે, અમારે એવું નથી કરવું મહારાજ. ઘણા વિચારો ચાલ્યા, સાધુઓને રહેવાનું સારું સ્થાન ન દેખાણું. એટલે મહારાજે કીધું, સંતો તમે રાત્રે વિચારજો કે તમારે ક્યાં રહેવું છે, પછી તમને જેમ ઠીક પડશે તેમ કરશું. એમ કહી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા. મહારાજ પોઢી ગયા રાત્રે. બીજે દિવસે સવારમાં નિત્ય વિધિ કરી મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરી ઉત્તરા દાબારના ઓરડાની ઓસરીએ આવીને વિરાજમાન થયા. એ વખતે બધા સંતો ભક્તોએ આવીને મહારાજને પગે લાગ્યા અને બેઠા. પ્રાગજી દવે મહારાજને ભાગવતની કથા સંભળાવી. કથા પૂરી થઈ. મહારાજે સંતોને પૂછ્યું કે તમને સાધુઓને કાલે રહેવાની જગ્યા વિશે પૂછ્યું તું, તે તમે કાંઈ વિચાર્યું? સંતોએ કીધું, મહારાજ લક્ષ્મી બાગમાં પાણીની વ્યવસ્થા સારી છે અને ત્યાં મર્યાદા પણ જળવાઈ રહે મહારાજ. ત્યાં રહેવાનું ગોઠવાય તો ઠીક. સંતોની વાત સાંભળી દાદા ખાચરને લઈ મહારાજ ઘોડીએ ચડીને લક્ષ્મીવાડીએ પધાર્યા. મહારાજે દાદા ખાચરને પૂછ્યું, દાદા અહીં સાધુઓ માટે ધર્મશાળા કરવી છે તો કઈ જગ્યાએ કરશો? ત્યાં દાદા ખાચર કે, મહારાજ એમાં મને શું પૂછવાનું મહારાજ, આ બધું તમારું છે. સંતોને જ્યાં યોગ્ય લાગે ત્યાં ધર્મશાળા કરીએ. ત્યારે સંતોએ કીધું, મહારાજ અમને જગ્યામાં ન ખબર પડે, આપની જ્યાં મરજી હોય ત્યાં કરો. એટલે દાદા ખાચર કે, મહારાજ આ વૈરાગી સંતો કંઈ બોલશે નહીં, પણ આ નિત્યાનંદ સ્વામીને આપણે પૂછીએ, એ જરૂર જગ્યા બતાવશે. મહારાજે સ્વામીને પૂછ્યું, નિત્યાનંદ સ્વામીને, કે સ્વામી આપણે ક્યાં ધર્મશાળા કરશું? એટલે નિત્યાનંદ સ્વામીએ હાલ જ્યાં લક્ષ્મીવાડીમાં મંદિર છે મહારાજનો અગ્નિ સંસ્કાર થયેલો, એ જગ્યાથી દક્ષિણ ભાગમાં નિત્યાનંદ સ્વામી કીધું, મહારાજ અહીંયા આપણે ધર્મશાળા કરીએ તો સારું. મહારાજે કીધું, સ્વામી હવે જ્યારે મુહૂર્ત આવે ત્યારે પાયો ગળાવજો. એ વખતે મહારાજ ઘોડીએથી હેઠા ઉતર્યા અને કીધું કે લાવો કોદાળી, અત્યારે જ મુહૂર્ત કરીએ. કોદાળી લાવ્યા અને મહારાજે 7 ટચકા માર્યા, પાયો ગાળી દીધું, મુહૂર્ત કર્યું મહારાજે. મહારાજે કીધું, હવે બધા સાધુ મળી અને મંડો પાયો ખોદવા અને દિવાલ લેવા. આ રીતે મહારાજે ધર્મશાળાનું કામ ચાલુ કરાવ્યું સંતોને રહેવા માટે. આ દાદા ખાચરનું કેટલું સમર્પણ! મહારાજની જરા મરજી જાણે એટલે દાદા ખાચર એમની હાજ હોય. મહારાજ કેમ રાજી થાય કે દાદા ખાચરને મહારાજ અને સંતોની સેવામાં રોકી રાખવા પડે. આવો એમનો પ્રેમ અને સમર્પણ એ દાદા ખાચરનું હતું. એકવાર મહારાજ કેલા કાંઠે સ્નાન કરવા પધારેલા. ચોમાસાનો સમય હતો. જીવા ખાચર પણ ભેળા હતા. એ કોઈ સાધુ સંત દ્વારિકાની જાત્રા માટે નીકળેલા હશે એટલે રોટલો કરવા માટે કંઈક મંગાળો કરી અને પ્રગટાવતા હશે ચૂલો. પણ ભેજવાળું વાતાવરણ, લાકડા પણ ભીના થઈ ગયા હોય
એટલે ધુમાડો થાય, મહેનત કરે પણ રોટલો થાય તાપ ન થાય, રોટલો થાય એવો તાપ ન થાય. મહારાજે જીવા બાપુને કીધું, જીવા ખાચર, આ બિચારા તીર્થયાત્રાળુઓ નીકળે એને આવી તકલીફ, જો એને માટે કંઈ ધર્મશાળા હોય ને તો સારું. પણ મહારાજ એવા તો અહીંયા ઘણા નીકળે, અહીંયા તો આવતા જતા હોય, બધા માટે આપણે ક્યાં કરી શકીએ. મહારાજ દાદાના દરબારમાં આવ્યા, જીવા બાપુ પણ સાથે હતા. દાદા ખાચર મહારાજને પ્રણામ કરીને બેઠા. મહારાજે કીધું, દાદા ખાચર, આજે એક તીર્થયાત્રાળુ આ ચોમાસાના સમયમાં બહુ પરેશાન થતા હતા, ચૂલો સળગે નહીં, માથે વરસાદ વરસે, તો એમને માટે કાંઈ એકાદી ધર્મશાળાનો ઓરડો હોય તો સારું. ધર્મશાળા હોય તો એમાં કોઈ આવે તો ઉતરે. અરે મહારાજ, તો એમને માટે તો હજી ધર્મશાળા ક્યારે થાય મહારાજ? પણ આ મારો ઓરડો છે ને એ જ ધર્મશાળા. પણ દાદા ખાચર તમે ક્યાં રહો? તમે આ બંને માણસો પછી ખાલી કરીને ક્યાં રહ્યો? અરે મહારાજ, હું સંતોની ભેળો રહીશ અને મારા ઘરના છે એ લાડુબા, જીવુબા, સાંખ્યો અગી બહેનો છે ને ભેગા રહે. મહારાજ, અમને બિચારા એ ક્યાં જાય? મહારાજની આટલી મરજી જાણી અને દાદા ખાચરે પોતાનો ઓરડો આપવાની વાત કરી. મહારાજે જીવા ખાચરની સામે જોઈને કીધું કે બાપુ, તમે વારે વારે એમ કહો છો કે તમે દાદો દાદો એવું વારે વારે કહો છો. સાંભળું આ દાદા ખાચર એ શું વાત કરે છે? એટલા માટે અમે દાદો દાદો એમ કહીએ છીએ. આવી રીતે દાદા ખાચર એ મહારાજની મરજીમાં ટૂંક ટૂંક થનારા અને એવું સમર્પણ કરનારા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.